નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે માર્ચ 2022 નું અંગ્રેજીનું પેપર સોલ્યુશન કરીશું. તો ચાલો જોઈએ. સેક્શન એ. સેક્શન એ ની અંદર જે પેરેગ્રાફ આપ્યો છે એનો પહેલો પ્રશ્ન, વેન ડીડ ધ પંચાયત પાસ અ રિઝોલ્યુશન. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ આપણે સવાલમાંથી કેવી રીતે લખીશું? ધ પંચાયત પાસ્ડ, અહીંયા લાગશે એડી, આપણે આ ડીડ ને કાઢી નાખીશું. ધ પંચાયત પાસ રિઝોલ્યુશન ઇન 2008. ક્યારે પાસ કર્યું છે? 2008 માં. બરાબર, આટલો ઈઝી જવાબ છે. ધ પંચાયત પાસ રિઝોલ્યુશન ઇન 2008. અહીંયા ખાલી એડી લગાવવાનું છે. ચાલો, ત્યાર પછી બીજો પ્રશ્ન, હાઉ મેની મેમ્બર્સ વર ધેર ઇન ધ ટીમ ફોર કલેક્ટિંગ મની. મની કલેક્ટ કરવા માટે કેટલા જણાની ટીમ હતી? તો અહીંયા લખ્યું છે 11 મેમ્બર ટીમ વોઝ ફોર્મ એન્ડ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ ધ વિલેજર્સ. તો 11 જણા હતા. તો કેવી રીતે લખશું? તો લખવાનું ધેર આર 11 મેમ્બર in the team for collecting money. પ્રશ્નાર્થ ચિહ્ન કાઢી નાખવાનું. આ જવાબ આવશે. There are 11 member in the team for collecting money. આ જવાબ આવશે. ચાલો જોઈએ. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન, what did the salesman demonstrate. સેલ્સમેને શું ડેમોન્સ્ટ્રેટ કર્યું? શું ડેમોન્સ્ટ્રેટ કર્યું? તો અહીંયા લખ્યું છે the salesman demonstrated. સીધો આ જ જવાબ આવશે, કારણ કે પ્રશ્ન આપણને પૂછ્યો છે એ પણ ભૂતકાળમાં છે અને અહીંયા જે જવાબ આપણને વાક્ય પેરેગ્રાફની અંદર આપ્યું છે તો એ પણ ભૂતકાળની અંદર જ છે. The salesman demonstrated the gait, grip and movement and some program functions. તો અહીંયા ગેટ એટલે એની રોબોટની ચાલવાની ધબ, ચાલવાની એની રીત, ગ્રીપ એટલે પકડ, મુવમેન્ટ. તો આ બધી વસ્તુ એમણે ડેમોન્સ્ટ્રેટ કરી એટલે પ્રદર્શિત કરીને બતાવવું. ચાલો, ત્યારબાદ ચોથો પ્રશ્ન, વોઝ ધ પ્રેમ ચોપડા સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. જે આ ડીલ થઈ રોબોટ ખરીદવાની, એનાથી પ્રેમ ચોપડા સંતુષ્ટિત હતો? તો આવશે જવાબ યસ. પ્રેમ ચોપડા સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. અહીંયા આ ક્વેશ્ચન માર્ક કરી નાખવાનું અને ફૂલ ડોટ લખવાનું. બરાબર, તો આ જ જવાબ આવશે યસ. આટલો જ જવાબ છે. ને બેઠું વાક્ય, પ્રેમ ચોપડા, હા અહીંયા આવશે વોઝ. પ્રેમ ચોપડા વોઝ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. બરાબર, આ આવશે એનો જવાબ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, who went round the model of the mother નું જે મોડલ બનાવેલું હતું ભગવાને, એમના આસપાસ કોણ ફર્યું? તો અહીંયા શું જવાબ આવશે? હું કાઢી નાખવાનું, the angel. શું આવશે? the angel. The angel went round the model for the model of the mother. Sorry. ચાલો, ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, according to the Lord the mother can think and endure but, અહીંયા લખ્યું છે but can reason. તો બે ખાલી જગ્યાની અંદર શું જવાબ આવશે? અહીંયા can reason and compromise to. હા, reason and compromise to. બરાબર, આ જવાબ આવશે. ચાલો જોઈએ. ત્યાર પછી સાતમો પ્રશ્ન, વાય વોઝ દેવ્યાની અપસેટ. દેવ્યાની કેમ અપસેટ હતી? તો આપણે અહીંયા લખશું દેવ્યાની વોઝ અપસેટ because the cow returned home without કચ્છ. અહીંયા હિમની જગ્યાએ શું લખવાનું? કચ્છ. because the cow returned without
કચ્છ. કાઉ રિટર્ન વિધાઉટ કચ્છ. હિમની જગ્યાએ આપણે લખવાનું છે એનું નામ કચ્છ. તો કચ્છ વિના જ ગાય પાછી આવી ગઈ એટલા માટે દિવ્યાની અપસેટ હતી, કેમ કે કચ્છ આવ્યો નહીં. ચાલો ત્યાર પછીનો 8મો પ્રશ્ન. વોટ ડીડ દેવ્યાની રિક્વેસ્ટ હર ફાધર. તો અહીંયા જો પ્રશ્ન આ રીતે બનશે. દેવ્યાની રિક્વેસ્ટેડ ઈડી લાગશે, ડીડ નીકળી જશે. હર ફાધર શું રિક્વેસ્ટ કરી એને ફાધરને કે ઓ ફાધર બ્રિંગ કચ્છ બેક. રિક્વેસ્ટ હર ફાધર ટુ, આ પ્રશ્ન ચિહ્ન કાઢ નાખવાનું, પછી આ જ વાક્ય લખી દેવાનું ટુ બ્રિંગ કચ્છ બેક. કચ્છને પાછો લાવો, કચ્છને પાછો લાવો એ રિક્વેસ્ટ કરી. બરાબર. તો આ 8મો પ્રશ્નનો જવાબ. ત્યારબાદ 9મો પ્રશ્ન. ફ્રોમ વેર બ્લેનફોર્ડ ફાઉન્ડ હર એડ્રેસ. કે બ્લેનફોર્ડ ને તેણીનું એડ્રેસ ક્યાંથી મળ્યું, એનું એડ્રેસ ક્યાંથી મળ્યું. તો જવાબ આ રીતે આવશે. ધ બ્લેનફોર્ડ હેડ અહીંયા આવી જશે. had found her address. હેડ ક્યાં જતો રહેશે, આ બેની વચ્ચે. The Blandford had found her address from, પછી આપણે લખવાનું from a New York telephone directory. A New York telephone directory. બરાબર. જૂના સમયમાં આજથી 20-25 વર્ષ પહેલા એક ટેલિફોન ડિરેક્ટરી આવતી હતી જેની અંદર આખા ગામના કે આખા શહેરના બધા જ વ્યક્તિઓના નામ, નંબર, મોબાઈલ નહીં પણ નંબર આવી જતા હતા, ટેલિફોન નંબર. બરાબર. તો એને કહેવાય ટેલિફોન ડિરેક્ટરી. 10મો પ્રશ્ન. whom had Blandford written a letter. બ્લેનફોર્ડે કોને પત્ર લખ્યો. તો બ્લેનફોર્ડ હેડ ક્યાં આવશે અહીંયા વચ્ચે. ધ બ્લેનફોર્ડ had written a letter, કોને લખેલો, ટુ હોલીસ મેનેલ. હોલીસ મેનેલ ને લખેલો હતો. ચાલો ત્યારબાદ તમારી શોર્ટ નોટ્સ આવશે 3 માર્ક્સમાં. આ શોર્ટ નોટ્સ તમારે આ પ્રશ્નનો જવાબ આપશો એટલે તમને મળી જશે. જેમ કે વોટ ઇઝ અરુણ, તો અરુણનો સિમ્પલ જવાબ આવશે અરુણ ઇઝ એન એન્વાયરમેન્ટલિસ્ટ. બરાબર. એ રીતે સિમ્પલ 6 પ્રશ્નો આવશે. એના જવાબ લખતા જશો તેમ તમને એનું આખી શોર્ટ નોટ તમારી તૈયાર થઈ જશે. આ શોર્ટ નોટ તમે જેમ પોઈન્ટ આપ્યા છે એવી જ રીતે પોઈન્ટ કરીને પણ લખી શકો છો. આન્સર આ રીતે ડેશ કરીને એક એરો કરીને પણ લખી શકો. એવી રીતે બીજી એક આપી છે એ વેવર બર્ડ્સ છે. બીજી છે વેવર બર્ડ્સ છે. બરાબર. તો આ એક્ઝામ માટે બીજી એક ઇમ્પોર્ટન્ટ જો હું કહેવા માંગુ તમારી આવનારી પરીક્ષા માટે, તો અરુણ કૃષ્ણમૂર્તિ એ આવી શકે છે. ચાલો ત્યારબાદ ટ્રુ ફોલ્સ. ફાયરવર્ક્સ વર ઇમ્પોર્ટેડ ફ્રોમ જાપાન. ફાયરવર્ક્સ ને જાપાનથી ઇમ્પોર્ટ કરવામાં આવતા હતા. શું આ સાચું છે? શું છે આ ખોટું? ક્યાંથી ઇમ્પોર્ટ કરવામાં આવતા હતા? ચાઇનાથી ઇમ્પોર્ટ કરવામાં આવતા હતા. હેલન વોઝ ધ ફર્સ્ટ ડેફ બ્લાઇન્ડ પર્સન. હેલન એ પહેલી બહેરી અને આંધળી એવી વ્યક્તિ હતી ટુ ગેટ અ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી, જેમને બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી મળી. તો આ આવશે સાચું. ડિસ્ટન્સ ઇઝ અ બેરિયર ઇન કમ્યુનિકેશન ઇન ટુડેઝ ગ્લોબલાઇઝ્ડ વર્લ્ડ. તો આવશે ફોલ્સ. આવશે ફોલ્સ. ડિસ્ટન્સ, આજે ડિસ્ટન્સ એક બાધા છે કમ્યુનિકેશનમાં. આજે ગ્લોબલાઇઝ આ જે વર્લ્ડ છે, દુનિયા છે, એમાં શું આ બાધા છે? ના, નથી. ડિસ્ટન્સ ઇઝ નોટ, અહીંયા નોટ આવે, ઇઝ નોટ અ બેરિયર. ડિસ્ટન્સ કોઈ બાધા નથી, કોઈ વિઘ્ન નથી આ વૈશ્વિક દુનિયાની અંદર. એટલે અહીંયા આવશે આ વિધાન ખોટું છે. જો અહીંયા ઇઝ નોટ લખ્યું હોતે તો આ વિધાન સાચું બનતે. બરાબર. તો આ વિધાન અહીંયા ખોટું છે. ધ પીપલ ઓફ તાજનગર કલેક્ટેડ 21 લાખ રૂપીસ. તો આ પણ સાચું છે. તાજનગરના લોકોએ 21 લાખ રૂપિયા ભેગા કરેલા હતા. તો સાચું છે. ચાલો ત્યાર પછી સેક્શન બી. સેક્શન બી ની અંદર પહેલો પ્રશ્ન છે, વોટ ડઝ ધ પોએટ રિક્વેસ્ટ હિઝ મધર. તો અહીંયા જવાબ આવશે ધ પોએટ રિક્વેસ્ટ સાથે લાગશે એસ, કેમ કે 10 છે તો અહીંયા શું લાગે? એસ. હિઝ મધર શું રિક્વેસ્ટ કરી? પ્લીઝ ડોન્ટ ક્રાય. તમારે લખવાનું નોટ ટુ ક્રાય. શું જવાબ આવે?
નોટ ટુ ક્રાય. આ એનો જવાબ આવશે, નોટ ટુ ક્રાય. ચલો ત્યાર પછી 17મો પ્રશ્ન. હુ ઇઝ ધ પોએટ ટોકિંગ ટુ? પોએટ કોની સાથે વાત કરી રહ્યા છે? કવિ કોની સાથે વાત કરી રહ્યા છે? તો હુ ઇઝ ધ પોએટ ટોકિંગ ટુ? તો જવાબ શું આવશે? ધ પોએટ ઇઝ ટોકિંગ ટુ હિઝ મધર. એમની માતા સાથે વાત કરી રહ્યા છે. ટોકિંગ ટુ હિઝ મધર. ફાઇન્ડ આઉટ એન્ટીનોમ્સ. એન્ટીનોમ્સ એટલે વિરુદ્ધાર્થી શબ્દ. એન્ટીનોમ્સ એટલે વિરુદ્ધાર્થી શબ્દ. વિરુદ્ધાર્થી શબ્દ કોનો શોધવાનો છે? ડિફીટ. ડિફીટ એટલે હારી જવું. ડિફીટ એટલે હારી જવું. તો એનો વિરુદ્ધાર્થી શબ્દ શું આવશે? વિક્ટરી. પણ અહીંયા ઘણી બધી વિક્ટરી લખી છે એટલે આપણે લખવાનું અહીંયા આના જવાબની અંદર વિક્ટરી. એક જ બહુવચનમાં ઉપર લખી છે, આપણે એક વચનની અંદર જ આ જવાબ લખવાનો છે, વિક્ટરી. તો આ જવાબ આવશે. ચાલો જોઈએ ત્યાર પછીનો 19મો પ્રશ્ન, જે આપણને પૂછાય છે સપ્લિમેન્ટરી રીડિંગની અંદરથી. હાઉ મેની સ્ટુડન્ટ્સ સ્ટેર્ડ એટ ધ ઓથરસ? બરાબર, દરેક વિદ્યાર્થીને વિનંતી કે સૌથી પહેલા પેરેગ્રાફ વાંચવો. મેં આ પેરેગ્રાફ કે પેપર વાંચેલું છે એટલે હું તરત આન્સર આપી રહ્યો છું. આપ સૌ પ્રથમ પેપર વાંચવું અને ધ્યાનથી પ્રશ્ન વાંચવા. બરાબર, નહીં તો ભૂલો થઈ શકે છે. તો હાઉ મેની સ્ટુડન્ટ્સ સ્ટેર્ડ એટ ધ ઓથરસ? ઓથરસ એટલે લેખિકા. લેખિકાને કેટલા સ્ટુડન્ટ્સ, કેટલા વિદ્યાર્થીઓ જોઈ રહ્યા હતા? તો આ અહીંયા લખ્યું છે 35 બોયઝ એન્ડ ગર્લ્સ સ્ટેર્ડ એટ મી. તો જવાબ શું આવશે? 35. ત્યાર પછી આ જ લાઈન, સ્ટુડન્ટ સ્ટેર્ડ એટ ધ ઓથરસ ને ફૂલ સ્ટોપ. બરાબર, ફૂલ સ્ટોપ. આ ક્વેશ્ચન માર્ક કરી નાખવાનું. અહીંયા હાઉ મેની જગ્યાએ શું આવશે? 35. 35 છોકરાઓ, વિદ્યાર્થીઓ લેખિકાને જોઈ રહ્યા હતા. ચલો ત્યાર પછીનો 20મો પ્રશ્ન. વોટ ડીડ ઓથરસ ડુ ટુ અવોઇડ સ્ટ્રેન્જ લુક? સ્ટ્રેન્જ લુક ને અવોઇડ કરવા માટે એમણે શું કર્યું? તો અહીંયા પ્રશ્ન જે છે એ કેવી રીતના બનશે તે જોજો. ધ ઓથરસ પછી અહીંયાથી પ્રશ્ન આવશે ટ્રાઈડ હાર્ડ. અહીંયા આઈ ને કાઢ નાખો, આઈ ની જગ્યાએ શું આવશે? ટ્રાઈડ. જો અહીંયા ઈડી લાગ્યું છે એટલે આ ડીડ નીકળી જશે. આ ડીડ નીકળી જશે. ધ ઓથરસ ટ્રાઈડ હાર્ડ ટુ કીપ. અહીંયા હર માયની જગ્યાએ આપણે શું લખીશું? હર. હર આઈઝ ઓન ધ ફ્લોર ટુ અવોઇડ સ્ટ્રેન્જ લુક. માયનું શું કરવાનું છે અહીંયા? હર. આટલા જ ચેન્જીસ કરવાના છે. બરાબર, આઈ ની જગ્યાએ અહીંયા આવી જશે ધ ઓથરસ ટ્રાઈડ હાર્ડ ટુ કીપ હર આઈઝ ઓન ધ ફ્લોર. એને આંખો ફ્લોર પર જ રાખીને અવોઇડ કરવાનું, સ્ટ્રેન્જ લુક અવોઇડ કરવાનું પસંદ કર્યું. ચાલો 21મો પ્રશ્ન. હાઉ વોઝ ધ સ્માઇલ ઓફ મનીષા? મનીષાની સ્માઇલ કેવી હતી? મનીષાની સ્માઇલ કેવી હતી? બરાબર, તો અહીંયા જોજો ધ સ્માઇલ ઓફ મનીષા, પછી લખવાનું વોઝ લાઈક વોર્મ સનશાઇન. કેવી હતી? વોર્મ સનશાઇન. બરાબર, અ ગર્લ્સ આઈ સો અ ગર્લ સ્માઇલિંગ લાઈક અ વોર્મ સનશાઇન. બરાબર, તો એ છોકરીને એને જોઈ લી, એનું નામ જ મનીષા હતું. એટલે એ વોર્મ સનશાઇન, એક ગરમાહટ ભર્યું, ઉષ્મા ભર્યું સવાર હોય, બરાબર, સૂર્યનો પ્રકાશ હોય એવું. બરાબર, એ જવાબ આવશે. ત્યાર પછી 22મો પ્રશ્ન. હુ વેલકમ ધ ઓથરસ? તો અહીંયા હુ ની જગ્યાએ આવશે મનીષા. મનીષા વેલકમ ધ ઓથરસ. ફૂલ સ્ટોપ. મનીષાએ આવકાર આપ્યો લેખિકાને. બરાબર, અહીંયા લખ્યું છે સી એકચ્યુઅલી સીમ્સ ટુ વેલકમ મી. મને વેલકમ કરવા, મને ખરેખર વેલકમ કરવા માંગતી હતી, વેલકમ કરવા લાગી એમ. તો અહીંયા આવશે મનીષા. હુની જગ્યાએ મનીષા. 23મો પ્રશ્ન. વેર ડીડ ધ ટીચર ટેલ હર ટુ સિટ? ટીચર એને ક્યાં બેસવા માટે કીધું? તો ટીચર પછી આવશે, જો આ ડીડ નીકળી જશે, વેર તો નીકળી જાય, ડીડ નીકળી જાય અને ટેલ નીકળી જાય, એનું થઈ જાય ટોલ્ડ. ધ ટીચર ટોલ્ડ હર ટુ સિટ
નેક્સ્ટ ટુ મનીષા. શું આવશે જવાબ? નેક્સ્ટ ટુ મનીષા. મનીષાની બાજુમાં બેસવાનું કીધું. ચલો ત્યાર પછી આપણે ડીઆઈ છે, ડેટા ઇન્ફોર્મેશન. બરાબર. એની અંદર ગણેશ બુક ડેપો વિશે આપ્યું છે. પહેલો પ્રશ્ન છે, હુ હેઝ ગિવન ધીસ એડવર્ટાઇઝમેન્ટ? તો અહીંયા જવાબ આવશે હા, ગણેશ બુક ડેપો. ગણેશ બુક ડેપો હેઝ ગિવન ધીસ એડવર્ટાઇઝમેન્ટ. ગણેશ બુક ડેપોએ જે એડવર્ટાઇઝમેન્ટ આપી છે. બીજો પ્રશ્ન 25મો, હાઉ મચ ડિસ્કાઉન્ટ ઇઝ ગિવન ઓન સેકન્ડ હેન્ડ બુક્સ? તો સેકન્ડ હેન્ડ બુક્સ પર કેટલા છે? જો 50%. તો અહીંયા શું લખવાનું? હાઉ મચ કાઢ નાખો. 50%, 50% ડિસ્કાઉન્ટ ઇઝ ગિવન ઓન ધ સેકન્ડ હેન્ડ બુક્સ, ફૂલ સ્ટોપ. બરાબર. ચલો એકદમ ઈઝી છે આ પેપર. 26મો પ્રશ્ન, વેર ઇઝ ગણેશ બુક ડેપો સિચ્યુએટેડ? તો આનો પ્રશ્નનો જવાબ આ રીતે આવશે, ગણેશ બુક ડેપો પછી અહીંયા આવશે ઇઝ. આ ઇઝ આવી જશે અહીંયા. ઇઝ સિચ્યુએટેડ ક્યાં આવ્યું છે? ક્યાં આવ્યું છે એનું એડ્રેસ? નિયર ગવર્મેન્ટ હાઈસ્કૂલ અંબાજી. નિયર ગવર્મેન્ટ હાઈસ્કૂલ અંબાજી. બરાબર. ગવર્મેન્ટ હાઈસ્કૂલની નજીક આવ્યું છે અંબાજીની અંદર. 27મો પ્રશ્ન, વેન ડઝ ધ શોપ ઓપન? શોપ ક્યારે ઓપન થશે? તો ઓપન ક્યારે થાય છે શોપ? 9 AM. તો આપણે લખશું ધ શોપ ઓપન. અહીંયા લખવાનું એસ. અહીંયા શું આવશે? ક્વેશ્ચન માર્ક તો કાઢી નાખવાનું, પણ ઓપન ની સાથે આવશે એસ. ધ શોપ ઓપન્સ. કેમ કે ડઝ આપ્યું છે તો એ ડઝ ની જગ્યાએ આપણે એસ લગાડવાનું છે. ધ શોપ ઓપન્સ એટ 9 AM. કેટલા વાગે બંધ થાય એ નથી પૂછ્યું આપણને. ખુલે કેટલા વાગે છે? 9 વાગે. બરાબર. તો આપણે 9 વાગ્યાનું લખીશું. 28મો પ્રશ્ન, ઇઝ ધ શોપ ક્લોઝ ઓન સન્ડે? સન્ડે ના દિવસે શું આ દુકાન બંધ રહે છે? તો જવાબ આવશે યસ. ધ શોપ ક્લોઝ ઓન સન્ડે. ઇઝ આપણે કાઢી નાખશું, અથવા તો ધ શોપ ઇઝ અહીંયા લગાવી શકાય. ધ શોપ ઇઝ ક્લોઝ ઓન સન્ડે. અને ત્યાર પછી આવશે આ ફૂલ સ્ટોપ. ચાલો ત્યાર પછીનું પેરેગ્રાફ આપ્યું છે અને એના પછી પ્રશ્નના જવાબ આપણે લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે હુ આર ટોકિંગ હિયર? કોણ વાતો કરી રહ્યું છે? એકદમ ઈઝી પ્રશ્ન છે. તો કોણ વાતો કરી રહ્યું છે? મનીષ અને ભાવેશ. મનીષ એન્ડ ભાવેશ. તો અહીંયા આપણે લખવાનું હુ ની જગ્યાએ મનીષ એન્ડ ભાવેશ આર ટોકિંગ હિયર, ફૂલ સ્ટોપ. ક્વેશ્ચન માર્ક કાઢી નાખવું. બીજો પ્રશ્ન, સોરી એટલે 30મો પ્રશ્ન, વિચ આર ધ કેશ ક્રોપ? કેશ ક્રોપ કયા છે? તો અહીંયા કીધું કે બનાના એન્ડ સનફ્લાવર, ધે આર કેશ ક્રોપ. બરાબર. તો અહીંયા લખીશું આપણે આ વિચ કાઢી નાખીશું. વિચ ની જગ્યાએ આ લખવાનું, બનાના એન્ડ સનફ્લાવર આર ધ કેશ ક્રોપ, ફૂલ સ્ટોપ. એકદમ ઇઝી. ત્યાર પછી 31મો પ્રશ્ન, ફ્રોમ વેર ડઝ ભાવેશ ગેટ અ લોન? ભાવેશને લોન ક્યાંથી મળી? તો પાક ધિરાણ સોસાયટી માંથી મળી. ક્યાંથી મળી? પાક ધિરાણ સોસાયટી. આ પેરેગ્રાફ તમે વાંચજો તો તમને ખ્યાલ આવશે. બરાબર. તો આપણે લખીશું અહીંયા જોજો, આ 10 કાઢી નાખીશું ને એને ગેટ ની સાથે આપણે લગાડશું એસ. બરાબર. ને આ ફ્રોમ પણ આપણે લઈ લેશું પાછળ. ભાવેશ ગેટ્સ અ લોન ફ્રોમ, ક્યાંથી મળી? પાક ધિરાણ સોસાયટી. બરાબર. ચાલો ત્યાર પછી 30મો પ્રશ્ન, 32મો પ્રશ્ન, વેર ડઝ ભાવેશ સેલ હિઝ ક્રોપ? એના ક્રોપ, એના પાકો ક્યાં વેચે છે? તો અહીંયા પૂછે પણ છે વેર ડુ યુ સેલ યોર ક્રોપ્સ? તું તારા ક્રોપ ક્યાં વેચે છે? તો એગ્રીકલ્ચર માર્કેટ બાય ધીસ ક્રોપ, કે એગ્રીકલ્ચર માર્કેટ આ ખરીદે છે. તો વેચે ક્યાં છે? એગ્રીકલ્ચર માર્કેટમાં જ. બરાબર. તો અહીંયા આપણે લખીશું ભાવેશ. હવે જો સેલ્સ છે તો આપણે શું લગાડશું? 10 કાઢીને એની સાથે એસ. તો ભાવેશ સેલ્સ હિઝ ક્રોપ. પછી લખીશું અહીંયા એટ એગ્રીકલ્ચર માર્કેટ. એટ એગ્રીકલ્ચર માર્કેટ. એગ્રીકલ્ચર માર્કેટમાં વેચે છે. બરાબર. ચાલો સેક્શન સી, લતા કેન. તો કેન આવે એટલે એબિલિટી આવે, એ ધ્યાન રાખવાનું. લતા કેન સિંગ વેરી સ્વીટલી. તો જવાબ શું આવશે? એક્સપ્રેસિંગ એબિલિટી. એક્સપ્રેસિંગ એબિલિટી. ધ સ્કૂલ
on the dairy road is very famous. School on the dairy road is very famous. ઘણી ફેમસ છે. તો શું જવાબ આવશે આમાં? ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કે પ્લેસ. તો અહીંયા ઓન ડેરી રોડ ક્યાં આવી છે? ઓન ડેરી રોડ એટલે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. અહીંયા જગ્યાનું વર્ણન કરે છે. શું આવશે જવાબ? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, જગ્યાનું વર્ણન કરે છે. ત્યારબાદ when the teacher enter the class, જ્યારે ટીચર શિક્ષક ક્લાસમાં આવે, the student stood up, તો છોકરાઓ ઊભા થઈ જાય. તો when એ શું દર્શાવે? સમય દર્શાવે એટલે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આવશે. શું આવશે? ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ચલો ત્યારબાદ હવે આ 36મો પ્રશ્ન. ફાધર કહે છે વોટ ઇઝ રચના ડુઈંગ નાઉ, કે રચના શું કરી રહી છે? તો મધર એનો જવાબ આપે છે એક્શનમાં. હવે લાઇક્સ એ કોઈ એક્શન નથી. સી સમટાઈમ કોઈ વખત એ ફૂટબોલ રમે એ પણ એક્શન અત્યારે નથી. એ અત્યારે શું એક્શન કરી રહી છે? જો અહીંયા સી હેઝ ડન નથિંગ, તેણે કંઈ કર્યું નથી, એ પણ એક્શનમાં આવશે નહીં. આપણે શોઈંગ એક્શન દર્શાવે છે. તો સી ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર, તેણી પિક્ચર ડ્રો કરી રહી છે. તો આ સાચો જવાબ આવશે. ચલો ત્યારબાદ 37મો પ્રશ્ન. કેવિન કહે છે એક્સક્યુઝ મી, કેન યુ ટેલ મી વેર ધ પોસ્ટ ઓફિસ ઇઝ? પોસ્ટ ઓફિસ ક્યાં આવી છે? ગિવિંગ ઇન્ફોર્મેશન. ફ્રૂટ સેલર એ જવાબ આપે છે. ફ્રૂટ સેલર શું જવાબ આવશે? ઇટ ઇઝ રાઈટ ઓપોઝિટ ધ ટાવર ક્લોક. કેમ કે બધા ઓપ્શન જોજો તમે. લેટ મી સી ધ મેપ, મને મેપ જોવા દો. આઈ ડોન્ટ નો ધ પ્લેસ, મને પ્લેસ નથી ખબર. આઈ એમ અનફેમિલિયર વિથ ધીસ એરિયા, હું આ એરિયાથી ફેમિલિયર નથી. તો સાચો જવાબ આ જ આવે. ઇટ ઇઝ રાઈટ ઓપોઝિટ ધ ટાવર ક્લોક. ટાવર ક્લોકની જમણી બાજુ છે, સામેથી જમણી બાજુ છે. 38મો પ્રશ્ન. હાઉ કેન આઈ રીચ ગુજરાત યુનિવર્સિટી ઇન ટાઈમ? ગુજરાત યુનિવર્સિટી ટાઈમ પર કેવી રીતે પહોંચી શકું? કંડક્ટર જવાબ આપે છે ને આપણે એક કન્ડિશન શોધવાની છે, શરત શોધવાની છે. તો એ શરત જો યુ કેન ગો ઓન યોર બાઇસિકલ એ આવશે નહીં, કેમ કે અમે શરત જ નથી. બીજું ઇફ, તો ઇફ થી શરત આવી શકે. ઇફ યુ ગેટ અ રિક્ષા યુ કેન રીચ ધેર ઇન ટાઈમ, તો તમે સમયસર ત્યાં પહોંચી શકશો. તો આ છે સાચો જવાબ. અહીંયા કેન દર્શાવે છે અને ધો દર્શાવે છે એ આ કન્ડિશન નથી. બરાબર, કન્ડિશન શું છે? જો તમે રિક્ષા લેશો યુ કેન રીચ ધેર ઇન ટાઈમ, તો તમે સમય પર પહોંચશો. એટલે આ જ સાચો જવાબ આવે. ચલો ત્યારબાદ 39. નો અધર ઓશન ઇન ધ વર્લ્ડ ઇઝ, કમ્પેરિઝન દર્શાવવાનું છે. તો ઇઝ આવશે અહીંયા bigger than Pacific Ocean. પેસિફિક ઓશન થી બીજો કોઈ મોટો ઓશન અહીંયા છે જ નહીં. તો આ એનો જવાબ આવશે. ત્યારબાદ 40મો પ્રશ્ન. વિલ યુ ટેક, હવે અલ્ટરનેટિવ છે. તો જ્યારે અલ્ટરનેટિવ હોય ત્યારે આપણે એને બે ઓપ્શન આપવાના છે. વિલ યુ ટેક ટી ઓર કોફી? ટી ઓર કોફી, આ જવાબ આવી શકે. અને 41મો પ્રશ્ન. નીલમ ટુક મેડિસિન, એમાં ડિસ્ક્રાઇબિંગ રીઝન આપણે કારણ દર્શાવવાનું છે કે નીલમે મેડિસિન લીધી. કેમ મેડિસિન લીધી હશે? તો આપણે લખીશું, આપણે આપણી રીતે બનાવીને લખી શકીએ. because she was, જોજો અહીંયા took છે લીધી, એટલે આપણે અહીંયા લખ્યું was suffering from, she was suffering from headache લખી શકો, ફીવર લખી શકો, કંઈ પણ લખી શકો. બરાબર, તો આ જવાબ સાચો આવશે. ત્યારબાદ 42મો પ્રશ્ન, જેમાં 3 આપણને બ્લેન્ક્સ આપી છે. તો આ પણ એકદમ ઈઝી છે. eat raw vegetables and fruits a lot. Do not overeat, વધુ ખાવું નહીં. It is not good for health in long run. લાંબા સમયમાં માટે આવું કરવું એ હેલ્થ માટે સારું નથી.
રિમેમ્બર ધ સ્ટુડન્ટ હુ ઇટ્સ લાઇટ બીકમ્સ બ્રાઇટ. તો અહીંયા જવાબ આવશે આ શ્રેણીમાં. અને જવાબ આખું પૂરેપૂરું રીરાઇટ કરીને આપણે ફરીથી લખવાનું છે કમ્પ્લીટ પેરેગ્રાફ. ચાલો, ત્યારબાદ છે નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગ ની અંદર વેનિશ. વેનિશ એટલે અદ્રશ્ય થઈ જવું, બરાબર. એટલે અહીંયા આવશે ડિસઅપિયર્ડ. પ્લમ્પ. પ્લમ્પ એટલે આવશે ફેટિસ. પ્લમ્પ એટલે ફેટિસ. ને મોબ આગલા એક પેપરમાં પણ પૂછાઈ ગયેલું છે. મોબ એટલે આવશે ક્રાઉડ. મોબ એટલે આવશે ક્રાઉડ. ચાલો જોઈએ સેક્શન ડી. સેક્શન ડી ની અંદર કૃપા આસ્ક વિનોદ વોટ હી વોઝ ગોઈંગ ટુ ડુ. અહીંયા 3 ઓપ્શન છે. ધેટ ડે, ધ પ્રીવિયસ ડે. આપણા અહીંયા પ્રશ્નની અંદર આપ્યું છે ટુમોરો. તો ટુમોરો માટે આવશે ધ નેક્સ્ટ ડે. તો સાચો જવાબ છે ધ નેક્સ્ટ ડે. એ સાચો જવાબ છે. ત્યારબાદ વિનોદ જવાબ આપે છે ટુ વિઝિટ સી શોર. એટલે અહીંયા આપણે લખીશું આન્સર્ડ. શું જવાબ આવશે આમાંથી? આન્સર. આન્સર હર ધેટ he was going to visit the seashore. કૃપા ask. કૃપા એને પૂછ્યું will you with whom will you go, કે કોની સાથે તમે જશો. તો અહીંયા કૃપા ask him. શું આવશે? him. with whom he will. અહીંયા will લખ્યું છે એટલે આપણે જવાબમાં આવશે would go. વિનોદ replied that he would go with his cousin. તો આ એના જવાબ આવશે. 2 માર્ક્સ આમાં તમને મળશે. આ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. ત્યારબાદ 47 ની અંદર આપણે સેન્ટેન્સ બનાવવાના છે. અંકિત વોઝ વેરી હેપી. અંકિત ઘણો ખુશ હતો. તો જવાબ શું આવશે? બીકોઝ. ને બીકોઝ આપણે વાક્યના વચ્ચે લગાવવાનું છે. બીકોઝ હી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. ને આખું વાક્ય એક લાઈનમાં બનાવીને આપણે લખવાનું છે. ચાલો જોઈએ. ત્યાર પછી 48મો પ્રશ્ન. પુષ્પાબેન વિલ પ્રિપેર પિઝા, સી વિલ પ્રિપેર સેન્ડવિચ. તો એમાં ઈધર ઓર લગાવવાનું છે કે આઈધર ઓર, જે પ્રનન્સ તમે કરતા હોય એ પ્રમાણે. પુષ્પાબેન વિલ ઈધર પ્રિપેર પિઝા ઓર આ નીકળી જશે સેન્ડવિચ. પિઝા ઓર સેન્ડવિચ. પુષ્પાબેન વિલ ઈધર પ્રિપેર પિઝા ઓર સેન્ડવિચ. પિઝા અથવા સેન્ડવિચ એ બનાવશે. 49. ધ સ્ટુડન્ટ લાઈક ધ ટીચર. એમાં આપણે હુ, હુમ ને હુઝ એ 3 ઓપ્શન આપ્યા છે. ને અહીંયા લખ્યું છે ધ સ્ટુડન્ટ લાઈક ધ ટીચર. શું આવશે જવાબ? હુઝ. હુઝ ટીચિંગ સ્ટાઇલ. હુઝ ટીચિંગ સ્ટાઇલ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. હુઝ ટીચિંગ સ્ટાઇલ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. ચલો, ત્યારબાદ 50મો પ્રશ્ન રીરાઇટ કરીને ફરીથી લખવાનું છે. while you can't live completely free of stress તમે કદી રહી શકતા નથી. you can minimize its effect. તમે એની ઇફેક્ટ મિનિમાઇઝ કરી શકો. thus we can live a healthy life. આ 3 જવાબો એના આવશે. 51. trees give fruits. તો આનો જવાબ પહેલી લાઈન તો આપણને બનાવીને જ આપી છે. 2 લાઈન બનાવવાની, 2 માર્ક્સ મળશે. they keep air clean. તો air is kept clean by them. આ પહેલું વાક્ય આવશે. બીજું વાક્ય we should save them. તો they should be saved by us. આ બીજું વાક્ય આવશે. આ રીતે સોલ્વ થશે. 2 લાઈન લખશો, 2 માર્ક્સ મળશે. 52. we shall go to ice cream parlor. તો અહીંયા જે ભવિષ્યકાળ આપ્યો છે ને આપણે ભૂતકાળ કરવાનો છે. જે અહીંયા કર્યું છે વેન્ટ. તો આ વાક્યની અંદર જ કરી દઉં છું. સેલ બાય. તો સેલ નીકળી જશે, બાય પણ નીકળી જશે. બાય નું થશે બોટ. વી બોટ આઈસ્ક્રીમ. અમે આઈસ્ક્રીમ ખરીદી. વી સેલ ઈટ. તો વી એટ ઇટ ટુગેધર. અમે એક સાથે ખાધી. એટ. ચલો,
તો આ રીતે બનશે, ખાલી 2-3 શબ્દો ઉમેરો અને 2 માર્ક્સ તમને મળી જશે. 53મો પ્રશ્ન, ખેવણા કેન ડ્રો અ પિક્ચર વેરી નાઇસલી. તો વેરી નાઇસલી લખ્યું છે, એના નીચે અંડરલાઈન છે. તો જવાબ શું આવશે? હાઉ કેન ખેવણા ડ્રો પિક્ચર, કેવી રીતે પિક્ચર ડ્રો કરે છે, તો હાઉ થી એનો જવાબ આવશે. ત્યારબાદ 54, The girls went to market to buy fruits. Buy fruits ના લીધે અંડરલાઈન છે, એટલે એનો જવાબ આવશે why did the girls go to the market? માર્કેટ શા માટે ગઈ? તો to buy fruits. 55, પાલનપુર is 144 કિલોમીટર, એના નીચે અંડરલાઈન છે, from અહેમદાબાદ. How long સમય માટે ઉપયોગ થશે, how far is પાલનપુર from અહેમદાબાદ. બરાબર, આપણને પાલનપુર વિશે પૂછ્યું છે એટલે અહીંયા ખોટો છે. હાઉ મચ આવશે એટલે એ ઓપ્શન એ સાચો ઓપ્શન છે, આ સાચો ઓપ્શન છે. બરાબર, ચલો ત્યારબાદ સેક્શન ઈ. ઓકે, તો સેક્શન ઈ પ્રોબ્લેમ્સ ઓફ હોમ મેકર્સ એ આપ્યું છે પરીક્ષામાં, પણ એ ઓકે. તો સેક્શન એની અંદર આપણને આપવામાં આવ્યું છે એ પ્રોબ્લેમ્સ ઓફ હોમ મેકર, એની જગ્યાએ પૂછી શકાય છે મધર ધ ટીચર આઈ લાઈક મોસ્ટ, એટલે માય ફેવરેટ ટીચર છે. વિઝિટ ટુ અ મોડર્ન વિલેજ, તો માય ફેવરેટ ટીચર, મધર અને માય ફેવરેટ ફેધર ફ્રેન્ડ્સ, આ ઇમ્પોર્ટન્ટ એસે છે જે પૂછાઈ શકે છે. અને પિક્ચર ડિસ્ક્રિપ્શનની અંદર આપણે જે કંઈ પણ લખીશું એ પ્રેઝન્ટ ટેન્સની અંદર લખીશું, એમ ઇઝ આર પ્લસ આઈએનજી વાળા ફોર્મમાં લખીશું. તો અહીંયા આપણું આ પેપર સંપૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરતા રહો. આભાર, થેન્ક યુ.